નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। રેલવે સંબંધિત નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આરોપ છે કે નોકરીની લાલચ આપી લોકો પાસેથી 58 લાખ રૂપિયા લેવામાં આવે છે। છેતરપિંડીનો ભોગ બનેલ લોકો લાંબા સમયથી મકરપુરા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ભોગ બનનાર લોકોનું કહેવું છે કે તેઓ વારંવાર પોલીસ સ્ટેશન પહોંચે છે, પરંતુ પોલીસ તેમની ફરિયાદને ગંભીરતાથી લેતી નથી। લોકોએ છેતરપિંડી કરનાર વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે, છતાં પણ કેસમાં કોઈ પ્રગતિ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। ન્યાય મળશે કે નહીં તે બાબતે ભોગ બનનાર લોકોમાં અસમંજસ ફેલાયો છે। હવે ઉચ્ચ અધિકારીઓ હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠવા પામી છે। અમે મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી જોડે એક મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે, એની રજૂઆત લઈને અમે મકરપુરા આવ્યા છે। આજે ફ્રોડમાં સર અમારી જોડે એવું થયું છે કે જે આકાશ નામના વ્યક્તિએ અમને કોકણ રેલવેમાં ભરતી માટે કીધું હતું અને એ ભરતી માટે અમે જ્યારે 10 તારીખે આજથી 2 મહિના પહેલાં અમને લોકોને રેલવે કોકણ રેલવેમાં બોલાવવામાં આવ્યા હતા પ્રતાપનગર વર્કશોપના અંદર। જ્યારે વર્કશોપના અંદર અમે ગયા ને ત્યારે એમને કીધું કે તમારે અહીંયા જે સેલેરી છે એ 35,500 નક્કી કરી હતી અને એ નોકરી સેલેરી સાથે અમને લોકોને કીધું હતું અને પછી એમણે આકાશ નામના વ્યક્તિએ અમને એવું કીધું કે તમારે 15 દિવસની ટ્રેનિંગ કરવાની છે અને 15 દિવસ ટ્રેનિંગ દરમિયાન તમને 900 રૂપિયા પર ડે આપવામાં આવશે, આવી તેને વાત કરી હતી। અને 15 દિવસ પછી તમને આવશે ઓફર લેટર અને એ ઓફર લેટર પછી બીજા 15 તમને આવશે આઈ કાર્ડ અને આપણે કોલ લેટર, એ બંને મળશે। એટલે તમે ત્યાં તમારી નોકરી પરમેનન્ટ થઈ જશે એવું અમને કહેવામાં આવ્યું હતું। અને અમે 15 દિવસ ઈમાનદારીથી સવારે 8 વાગે ત્યાં જતા હતા, ગેટમાંથી એન્ટ્રી કરતા હતા। એન્ટ્રી કર્યા પછી વર્કશોપમાં જઈને અમે ટોટલી આટો મારતા હતા બધા જ, અને કેમેરામાં જઈને જોવાનું, જે કામ કરતા હતા લોકોએ જોવાનું, અને સુપરવાઇઝર તરીકે અમારી નિમણૂક કરવામાં આવી હતી ત્યાં આકાશભાઈએ। અને એ નિમણૂક કર્યા પછી અમે સાંજે બપોરે 12 વાગે અમે લોકોને ઘરે મોકલી જતો હતો। આકાશભાઈ તમને નોકરી લગાવ્યા ત્યારે તમારી પાસે કોઈ નાણાં લેવામાં આવ્યા હતા? આકાશભાઈ અમારી પાસે ડિમાન્ડ કરી હતી કે તમારે મિનિમમ મને 50,000 રૂપિયા આપવા પડશે। એક વ્યક્તિ દીઠ કે બધાના? અલગ અલગ વ્યક્તિ અલગ અલગ માંગણી કરી હતી અને મેં જ્યારે આપ્યા ત્યારે લગભગ 40 છોકરા લેવાના હતા, તો 30 છોકરાની ભરતી થઈ ચૂકી હતી અને મને કહેવામાં આવ્યું હતું કે અત્યારે ખાલી લેવાના છે 10 છોકરા। તો તમારા કોઈ સંબંધી હોય તો એમને બી તમે કહો। તો મેં મારા ફેમિલીમાં બી 7 થી 8 જણ લોકોના પૈસા ભરાયા હતા કે છેલ્લી ભરતી છે, આના પછી કોઈ ભરતી કરવામાં આવે નહીં। તો એવી રીતે મેં મારા ફેમિલીમાં બી 7 થી 8 લોકોના પૈસા ભરાવ્યા છે। ટોટલ આખી ટોટલ અમારી ગણી તો 110 છોકરાઓ છે, એ ટોટલ અમાઉન્ટ થશે 58 લાખ રૂપિયા 58,000, અને આખું પગાર સાથે ગણવા જઈએ તો 1,37 લાખની ઉપર અમાઉન્ટ થાય છે। અમે 2 મહિના વર્કશોપમાં નોકરી કરી। આકાશની છેતરપિંડીનું તમને જ્યારે પર્દાફાશ થયો ત્યારે તમે કોઈને જાણ કરી હતી, જેમ કે કોઈ પોલીસ વગેરેને હતો? હા, અમે જ્યારે આ પ્રોબ્લેમ બન્યો ત્યારે એના ફાધરને વાત કરી હતી અમે। હવે એના ફાધર હતા રેલવેમાં આરપી એટલે જીઆરપીએફમાં, એમના ફાધર એએસઆઈ છે, એમને મળીને મેં વાત કરી તો એમને બી એ જ કીધું હતું। ના, ત્યારે પોલીસ સ્ટેશન નથી આવ્યા, ત્યારબાદ બી નથી આવ્યા, પણ ત્યારબાદ અમે લોકો ત્યાં વર્કશોપમાં ગયા હતા એના ફાધર જોડે, અને વર્કશોપના એના ફાધરે ત્યાંના સાહેબને બોલાયા, જે મેન ગેટ પર બેસે છે સાહેબ જોડે વાત કરી, પણ અમને લોકોને દૂર ઉભા રાખ્યા હતા। એમને શું વાત કરી એમને ખબર નથી। હમણાં પોલીસ સ્ટેશન દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? પોલીસ સ્ટેશન દ્વારા અમને એવો જવાબ આપ્યો છે કે અમે અરજી સ્વીકારીએ છીએ, પણ આનો તપાસ માટે થોડો ટાઈમ લાગશે। હા, અમે 7 તારીખે જ્યારે પગાર નહોતો આપ્યો ત્યારે આકાશને અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા, અને ત્યારે એ દરમિયાન અમે જેટલા છોકરાઓ છે અહીંયા એમને લઈને આવ્યા। પછી અમે જ્યારે અહીંયા કીધું કે સાહેબ આ અમે ગુનેગારને બી લઈને આવ્યા છે, પણ ત્યારે અહીંયા ત્યાંના અધિકારી જે બેઠા છે એમને કીધું કે તમે વ્યવસ્થિત અરજી કરીને લાવો, એટલે વકીલ થ્રુ અરજી કરીને આપો, ત્યારે અમે આગળ કાર્યવાહી કરીશું એવું કહેવામાં આવ્યું હતું। મારું નામ સુનિલ કામડી। આરોપીનું નામ છે આકાશ સંજય ચૌહાણ અને ફાધર નામ છે સંજય ચૌહાણ છે। મારી પાસે ફોટો છે। એવું કહી શકાય કે રેલવેની નોકરીની આડમાં તમારી સાથે ચીટિંગ કરવામાં આવી છે? હા, મને એવું લાગે છે કે બાપ દીકરા બંને મળેલા છે આમાં, કે અમને ગોળ ગોળ ફરાઈ રહ્યા છે અત્યાર સુધી બી। બધા બહુ યુવાનો બન્યા છે સાહેબ ભોગમાં। અહીંયા એવા બી યુવાનો છે જેમને 1.5 લાખ રૂપિયા કેશ આપેલા છે।